ધોરણ 8 ગણિત ઘાત અને ઘાતાંક આ ચેપ્ટરનું આપણે પુનરાવર્તન કરીએ. તમે ઓલરેડી 7મામાં 6ઠ્ઠામાં આનો ખ્યાલ મેળવી ચૂક્યા છો. હવે આ ઘાત અને ઘાતાંક માટે થોડી વધારે સમજણ કેળવીએ. સામાન્ય રીતે ઘાતનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે જ્યારે ગુણાકાર સ્વરૂપે સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો તેને ટૂંકમાં ઘાત સ્વરૂપે દર્શાવીએ છીએ. દાખલા તરીકે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 આવું વારંવાર ન લખવું હોય તો આપણે બોલીએ છીએ 2 ની 3 ઘાત. આ 2 ની 3 ઘાત એ ઘાત સ્વરૂપ છે જેની અંદર 2 આધાર છે, 2 આધાર છે અને 3 ઘાતાંક છે. અને જે 2 ની 3 ઘાત એમ બોલાય છે એટલે કે 2 અને 3 ઉપરનું મળીને એનું ઘાત સ્વરૂપ બને છે. તો અહીંયા આગળ આપણે ઘણી બધી મોટી સંખ્યાઓ, નાની સંખ્યાઓ, આવી પુનરાવર્તિત સંખ્યાઓના ગુણાકાર એના વિશેનો વધારે અભ્યાસ કરીએ. જેમાં અત્યાર સુધી ધન પૂર્ણાંકો જોતા હતા, હવે ઋણ પૂર્ણાંકો, ઋણ ઘાતાંકો એનો પણ આપણે સાથે સાથે અભ્યાસ કરીશું. તો જ્યારે ઋણ પૂર્ણાંક અથવા તો ઋણ પૂર્ણાંકના ઘાતાંકની વાત આવે ત્યારે હંમેશા તમે જુઓ કે 10 ની 2 ઘાતનો મતલબ 10 ગુણાકારમાં 10 100 થાય, બરાબર છે. 10 ની 1 ઘાત એટલે 10 એક વખત 10 વડે ભાગો. 10 ની 0 ઘાત એટલે 10 ને ફરતી 10 વડે ભાગો એટલે જવાબ 1. અને એક અહીંયા 2 ની પછી 1 ઘાત ઘટાડી 1 થઈ, 1 ની 1 ઘાત ઘટાડી એટલે 0 થઈ, 0 ની પાછી 1 ઘટાડી એટલે -1 થઈ. તો જવાબ શું આવે? તો તમારો 1 છે એના ભાગમાં 10, 1/10 એ રીતના આવશે. એટલે કે 10 ની -1 ઘાતની કિંમત 1/10 આવે. 10 ની -2 ઘાતની કિંમત 10 ની -2 ઘાતની કિંમત કેટલી આવે? 1/10 ની 2 ઘાત એમ આવે. -3 ઘાત હોય તો 10 ની છેદમાં 1/10 ની 3 ઘાત આવે. તો પહેલાં આ પાકું કરી લો. જ્યારે પણ ઋણ ઘાતાંક હોય ત્યારે તેની કિંમત આપણે શોધતી વખતે શું કરીએ છીએ? તો પહેલાં એને ઘાતાંકને ધન સ્વરૂપમાં મૂકીએ છીએ અને પછી તેની કિંમત શોધી કાઢીએ છીએ. જો અહીં વધારે ઉદાહરણ જુઓ, 3 ની -1 ઘાત એટલે 1/3, 3 ની -3 ઘાત એટલે 1/3 ની 3 ઘાત. આ જ પ્રમાણે તમે અલગ અલગ મૂલ્યો જોઈ લો. અહીંયા આગળ ઉદાહરણમાં આપે છે તે પ્રમાણે જે આપણે ઓલરેડી કરાવ્યું છે. એટલે ટૂંકમાં જો આને વ્યાપક રીતે લખવું હોય તો શું લખી શકાય? કોઈપણ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા એ માટે એની -m ઘાત. તો એ -m ઘાતને દૂર કરવા માટે આપણે શું લખીએ છીએ? 1/a ની m ઘાત. એની -m ઘાત તો શું લખીએ છીએ? 1/a ની m ઘાત. ધન થઈ જશે. મતલબ આપણે ખ્યાલ આવી ગયો. એની -m ઘાત અને એની m ઘાત એકબીજાની વ્યસ્ત છે, વ્યસ્ત સંખ્યાઓ છે. હવે નિમ્નલિખિત સંખ્યાના વ્યસ્ત શોધો. તો 2 ની -4 ઘાત છે તો શું થાય? 2 ની 4 ઘાત. 10 ની -5 ઘાત છે તો શું લખાય? 10 ની 5 ઘાત. આ એકબીજાના વ્યસ્ત છે એમ કહેવાશે. બાકીના તમે જાતે કરી લો. હવે સંખ્યાનું વિસ્તૃત ઘાત સ્વરૂપ. તો વિસ્તૃત ઘાત સ્વરૂપમાં અહીંયા જુઓ ઉદાહરણ 1425, જેમાં 1000 1 ગુણાકારમાં 1000, 1000 એટલે 10 ની 3 ઘાત, 4 ગુણાકારમાં 100 એટલે 100 ની જગ્યાએ 10 ની 2 ઘાત, અને 2 ગુણાકારમાં 10 એટલે 10 ની 1 ઘાત, અને 5 ગુણાકારમાં 1, 10 ની 0 ઘાતની કિંમત થાય 1. તો આ રીતે તેનું વિસ્તૃત સ્વરૂપ આપણે ઘાત સ્વરૂપે લખી શકીએ છીએ. બીજાનું પણ એ રીતે છે. જુઓ, થોડા એક સ્ટેપમાં આગળ જવાનું છે. પોઈન્ટ પછી 3 અને 6 છે, 36. તો આટલા સુધી તમને આવડી ગયું છે. તો 3 દશાંશ છે, દશાંશમાં છે એટલે 3/10, અને 6 છે શતાંશમાં છે, 100ના ભાગમાં છે તો 6/100. તો અહીંયા લખી શકાય 3 ગુણાકારમાં 10 ની -1 ઘાત અને 6 ગુણાકારમાં 10 ની -2 ઘાત, 10 ની -2 ઘાત. હવે આ જ જો તમે પાક્કું કર્યું હોય તો આને વિસ્તૃત સ્વરૂપે લખો, બરાબર છે. 1 ગુણાકારમાં 10 ની 4 ઘાત, 0 ગુણાકારમાં 10 ની 3 ઘાત લખવાની જરૂર નથી. 2 ગુણાકારમાં 10 ની 2 ઘાત, 5 ગુણાકારમાં 10 ની 1 ઘાત. હવે પોઈન્ટ આવી ગયો, બરાબર છે. શું કરશો? ચલો આગળ. 6 ગુણાકારમાં 10 ની
-1 ઘાત અને 3 ગુણાકારમાં 10⁻² ઘાત. આગળ કરો જાતે ઘાતાંકના નિયમોનો ઉપયોગ, જે તમને ભવિષ્યમાં દાખલા ગણવા માટે ખૂબ સરળતા પ્રદાન કરશે. પહેલી વાત તો આપણે ભણી ગયા એકબીજાનું વ્યસ્ત સ્વરૂપ, એ કરીને કિંમત શોધી શકાય. આ રીતે જુઓ, -3⁻4 ઘાત અને -3⁻3 ઘાત સાથે કરો. આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો. તેથી શું થશે? -3⁻4 વત્તા -3 એટલે -7 ઘાત થશે. અને આ -7 ઘાત થાય, જે નીચે છે બરાબર છે, એને ઉપર લાવી દો. ડાયરેક્ટ કરશો તો ઉપર -7 ઘાત આવશે, અને પહેલાં છેદમાં ધન ઘાતાંક કરીને પછી કરશો, અને પછી છેલ્લે તમે -3⁻7 ઘાત એમ લખી શકશો. ડાયરેક્ટ પણ લખી શકાય, તમે સમજી ચૂક્યા હોય તો. કોઈ ધનઘાત છે, ઋણઘાત છે, બંને આપેલું હોય, ધનઘાત છે અને ઋણઘાત બંને આપેલું હોય તો શું કરવાનું છે? તો -5ની -4 ઘાત, -5ની 2 ઘાત. તો આનો મતલબ થાય છેદમાં લઈ જવાનું ઘાતાંકને. તો 1/-5ની જે -4 હતી નીચે લઈ ગયા તો +4 થઈ ગઈ. અને પછી તમે એને આપણે આગળ જે પ્રમાણે કરીએ છીએ તે પ્રકારે તમારે કરવાનું. છેદમાં બાદબાકી કરવાની. 4 છેદમાં એટલે -5ની 4 ઘાત, તો ઉપરથી નીચે 2 બાદ થશે, એટલે -5ની 4 - 2 બરાબર -5ની -2 ઘાત એમ લખાય. હું ઝડપથી પુનરાવર્તન કરું છું. તમે ભણી ગયા છો, આગળના વિડીયો પણ તમે જોઈ શકો છો. તમારે આગળના વિડીયો જોવા હોય તો ગ્રેસ આ યુટ્યુબમાં આ જગ્યાએ જવાનું. યુટ્યુબની અંદર તમારે ગ્રેસ EDU અશોક આવું લખવાનું. અને તેમાં તમે પ્લે લિસ્ટમાં જજો. પ્લે લિસ્ટમાં કે જ્યાં આગળ તમને જોવા મળશે. પ્લે લિસ્ટમાં જવાનું અને ત્યાં તમને જોવા મળશે. ફરીથી શું લખવાનું તમારે? યુટ્યુબની અંદર GRACEEDU વચ્ચે જગ્યા રાખવાની. અશોકનું એક કેપિટલ અશોક આવું લખશો એટલે યુટ્યુબની અંદર તમે જાઓ અને પછી ત્યાં આગળ પ્લે લિસ્ટમાં જોજો. PLAYLIST પ્લે લિસ્ટ જોશો, એની અંદર તમે બધા જ તમારા 8મા ધોરણના ગણિતના વિડીયો જોઈ શકશો. ચલો આગળ પ્રયત્ન કરો. જો આગળ કર્યું તે પ્રમાણે સેમ તમારે કરવાનું છે. તમને એક કરી બતાવો. દાખલા તરીકે આ મોટું છે, કરી બતાવો. આધાર બરાબર સરખા છે, હું ડાયરેક્ટ કરી શકું છું. 2 વત્તા -5 વત્તા 6 આવું હું ડાયરેક્ટ કરી શકું. એવું જરૂર નથી કે દર વખતે માઇનસ નીચે લઈ જવા. તો 3ની બોલો સરવાળો. 2 ને 6 8, 8માંથી 5 જાય તો કેટલા રહે? 3. તો આ કિંમત કરવી હોય તો 3 તારી 9 તારી 27. આ રીતે સીધો જ જવાબ પણ તમે કરી શકો છો. તો આના જે વ્યાપક નિયમો છે, તો જો એમ મોટો હોય ઘાતાંક તરીકે તો ઉપર બાદબાકી કરવાની, નાનો હોય એમ n કરતાં તો નીચે બાદબાકી કરવાની, એમ અને એની ઉપર n ઘાત હોય, એની mની n ઘાત હોય તો ઘાતાંકોનો ગુણાકાર, એની m ઘાત અને બીની m ઘાત હોય, ઘાતાંક સરખા હોય તો ઘાતાંકને કોમન લઈ લેવાનો છે. એ રીતે નીચે જો એ જ એની m ઘાત અને બીની m ઘાત ઘાતાંક કોમન છે તો એ છેદમાં બીની m ઘાત. અને શૂન્યતર સંખ્યા, શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાતની કિંમત 1 આવે છે. અહીંયા આગળ કન્ડિશન અપ્લાય છે, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઉદાહરણ 1 કિંમત શોધો 2ની -3 ઘાત. ચલો જોઈ લો ઉદાહરણ. હા, વેરી ગુડ, જોઈ લીધું. હા, સાદરૂપ આપો, ડાયરેક્ટ કરી શકો છો, મેં કર્યું તે પ્રમાણે. ઓકે, તો એ રીતે તમે દાખલામાં આગળ વધો. 4ની -3 ને આધાર 2 હોય તેવા ઘાત સ્વરૂપે ફેરવું. તો 4ની જગ્યાએ તમારે 2ની શું કરવાની? 2 ઘાત લખી નાખવાની. તો 4ની જગ્યાએ તમારે 2ની 2 ઘાત લખી દેવાની. એની પર કેટલા છે? -3 ઘાત. તો 2ની -6 ઘાત થઈ જશે. જોઈ લો રીતનો ઉપયોગ, જોઈ લો ઘાતાંકના નિયમનો ઉપયોગ જુઓ. અહીંયા ઘાતાંકના નિયમનો ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ નંબર 4 એ જ પ્રમાણે તમારે જો વધારે સંખ્યા આવે તો પણ કંઈ અહીંયાથી આગળ
તમે વિચારી શકો છો અહીંયા આગળ 2/5 ભાગ્યા 2/8 કૌંસ બહાર 5 છે અને ગુણાકારમાં 2/-5. તો આ જે આવ્યું છે પહેલાં અંદરની ક્રિયા કરો, કૌંસની ક્રિયા કરો. 5માંથી 8 જાય તો -3, એની ઉપર 5 થઈ જશે એટલે -15 અને આ 2/-5 -15 અને -5 ઘાતાંક થશે એટલે -20 1/-20 એટલે 1/2/20 એવો જવાબ આવશે. એ જ પ્રમાણે તમે આગળ જુઓ. અહીંયા આગળ તમે 4/-3 છે, 5/3 છે, -5/3 છે. આવું બધું જ્યારે આપેલું હોય ત્યારે થોડોક વિચાર કરવાનો છે કે અહીંયા આગળ 4/-3 છે, 5/3 છે, -5/3 છે. તો ઘાતાંક કોમન છે બધામાં, તો 3 ઘાતાંક કોમન લઈ લો. આ 3 ઘાતાંક કોમન છે એવું વિચાર લો અને અંદરની સંખ્યાનો ગુણાકાર કરો. ચલો 4 × 5 = 20, 20 × 5 = 100 એટલે ટોટલ શું થાય? 100/3 થઈ જશે અને શું થશે? 1/100/3 1/100/3. એ રીતે આ જુઓ 1/8 8 અને બીજું 3/2 3/3 છે. તો 8ને તમે થોડુંક ફેરવો. 8 એ વિભાજ્ય સંખ્યા છે તો એક શું કહેવાય? 2 × 2 = 4 એટલે 2/3 થઈ જાય. તો એ 2/3 થઈ જાય તો એ 2/3 અને 3/3 આ બંને તમારે સરખાવવાની છે અને સરખાવીને તમારે એનો જવાબ લેવાનો છે. તો ઉપર આવશે 3, નીચે આવશે આ 2/3 છે. તો આ રીતે થશે. 3/3 ઉપર રહેશે, 2/3 નીચે રહેશે, આ કોમન થઈ જશે, 2/3 કોમન થશે અને તમારો એનો જવાબ થશે. આ જવાબ આ જો રકમ હોય તો એ પ્રમાણે આ જવાબ રોંગ છે એમ કહી શકાય. અહીંયા -3 હોવા જોઈએ. જો -3 હશે તો પણ અહીંયા આગળ -3 બતાવ્યા નથી એટલે કંઈક સમથિંગ આ રકમમાં થોડા લોચા છે. તેથી આને જવા દો, ડિલીટ કરો. એના પછીનો -3/4 અને 5/3 ઘાતાંક કેવા છે? સરખા છે. ઓકે. હવે જો ઘાતાંક સરખા હોય તો અહીંયા આગળ -1 ગુણાકારમાં 3 અને 5/3/4. હવે જે લાગુ પડે છે જોઈ લો. 3 આધાર સરખો છે તો એનું પહેલાં ક્રિયા પૂરી કરો અને ક્રિયા પૂરી કરીને પછી આગળ વધો તો 5/4 5/4 એ રીતે થશે. એ રીતે જો અહીંયા આગળ ઉદાહરણ નંબર 5 -3m + 1 ગુણાકાર -3/5 બાબા આ ઓલરેડી આપેલું છે. એમની કિંમત શોધો. તો તમે આધાર સરખા હોય તો ઘાતાંકો જે નિયમ પ્રમાણે હોય એ પણ ડાબા અને જબામાં સરખા હોય, ડાબી બાજુ અને જમણી બાજુ સરખા હોય. તો -3m + 1 + 5 અને -3/7 તો આ બંને સરખા હોય. m + 6 = 7 માટે m = 1. તો અહીંયા આગળ તમારો જવાબ આવશે. બંને તરફ સરખાયા પછી m સમીકરણ બનાવો, 7 - 6 થશે, m = 1. તો આ કિંમત તમારી એનો જવાબ થશે. 2/3 - 2 કિંમત તો છૂટા પાડ દો. દરેક આધારને ઘાતાંક આપી દો અને પછી તેની કિંમત તમે શોધી કાઢો. આપણને ખબર છે ઋણ ઘાતાંક હોય તો એનો વ્યસ્ત કરવાનો તો એનો ઘાતાંક ધન થશે અને એ રીતે નીચેનું પણ એ તો વ્યસ્ત આખું સંખ્યા થઈ જશે. ડાયરેક્ટ પણ તમે કહી શકો 3/2 એવો તમે ડાયરેક્ટ વ્યસ્ત કરી શકો છો. સાદુરૂપ આપો મોટી કિંમતો છે. મોટી કિંમતો હોય તો પણ તમારે જોઈ લેવાનું છે કે આધાર સરખા છે કે કેમ. આધાર જો સરખા ના હોય તો તમારે એ પ્રકારે આગળ વધવાનું છે. બરાબર છે. તો એની કિંમત શોધી કાઢવાની. તો કિંમત શોધવા માટે તમે શું કરશો? તો પહેલાંની અંદર તમને આપ્યું છે તે ડાયરેક્ટ આધાર જો સરખા ના હોય તો ઘાતાંકો દરેકને વહેંચી દો, ઘાતાંકો દરેકને વહેંચી દો અને પછી તેની કિંમતો શોધી કાઢો. તો એની કિંમતો પછી શોધી કાઢી. 3/2 એટલે 9, 2/3 એટલે 2 × 2 = 8 ભાગ્યા 16 એટલે 1/16 જવાબ તમારો થશે. હવે જુદા જુદા જે આઈડિયા આવે છે તમે દાખલા જેમ પ્રેક્ટિસ કરતા જશો તેમ તમારા ધ્યાનમાં આવતા જશે. 5/8 - 7 8/5 તમે જોઈ શકો છો કે એ એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. તો ઘાતાંક પહેલાં વહેંચી દો. ઘાતાંક વહેંચી દઈને પછી તમારા સરખા આધાર છે તેને તમે નિયમ પ્રમાણે તેની અંદર ઘાતાંકોનો સરવાળો અથવા બાદબાકી, અહીંયા ભાગાકાર છે માટે બાદબાકી કરીને કિંમત મેળવો, તો આ રીતે તમારો જવાબ આવશે. 12.1 કિંમત શોધો. જે આગળ કરાય તે પ્રમાણે સેમ 3
-2 ઘાત બરાબર 1/3ની 2 ઘાત અને 1/9. હંમેશા ઘાતાંક ધન થાય પછી જ કિંમત શોધી શકાય. એ રીતે દાખલો બીજો, ઘન ઘાતાંક સ્વરૂપ દર્શાવવાનું છે. ધન ઘાતાંક સ્વરૂપ દર્શાવવાનું છે. -5ની 4 અને માઇનસ, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ નાનો ઘાતાંક છે, આ મોટો ઘાતાંક છે, તો બાદબાકી ક્યાં થાય? તો નીચે થાય, છેદમાં થાય. બરાબર છે, તો એની બાદબાકી છેદમાં થાય. જોઈ લો ફરતી, તો -4ની 5 છેદમાં -4ની 8. તો તમારે શું કરવાનું છે? 1/-4ની 8 -5 ઘાત કરવાનું. હવે 1/-4ની 3 ઘાત, -4ની 3 ઘાત, 4 દુ 8 દુ, સોરી ચોકું 16 ચોક 64. તો જવાબ થશે 1/-64, એટલે ઉપર આવશે, અહીં જવાબ આવશે 1/-64. આ રીતે એનો જવાબ થશે. એ જ પ્રમાણે તમે કિંમત શોધો, આગળની કિંમતો. અહીંયા આગળ સરવાળા હોય તો એ ગુણાકારનો નિયમ નહીં લગાવવાનો. 3ની 0 ઘાતની કિંમત 1, 4ની 1 ઘાત -1 ઘાતની કિંમત 1/4, ગુણાકારમાં 2ની 2 ઘાત. એટલે આ તો 0 છે સરવાળો, કોઈ સોરી 1 મિનિટ ભૂલ થઈ છે. જો ફરતી, 3ની 0 ઘાતની કિંમત 1/4, ગુણાકારમાં 2ની 2 ઘાત. અહીંયા તમે જુઓ, 1 જે છે ને 1 અને આ +1/4, તો તે બેનો તમે સરવાળો કરવાનો કીધું છે. તો તમે સરવાળો કરી શકો. 4 × 4 ને 5, તો 5/4 ગુણાકારમાં 2ની 2 ઘાત. આને શું કહેવાય? 2ની 2 ઘાત કહેવાય. આ પણ 2ની 2 ઘાત થશે. 2ની 2 ઘાતમાંથી 2 ઘાતાંક 2 -2 એટલે 0 થશે, એટલે 1 થશે, એટલે જવાબ તમારો આવશે 5. જવાબ થશે 5. એ જ પ્રમાણે તમે આગળ વધી શકો છો. અહીંયા આગળ તમને જુઓ, બધાની ઉપર 0 ઘાત આપી છે. હવે કોઈપણ સંખ્યાના સરવાળા કરો કે કોઈપણ સંખ્યા હોય શૂન્ય સિવાયની, એનો 0 ઘાતની કિંમત હંમેશા શું આવે? 1 આવે. કિંમત શોધો, તો કિંમત શોધતી વખતે તમારે એ પણ યાદ રાખવાનું છે, અહીંયા આગળ 8 છે, તો 8 છે 2ની 3 ઘાત થશે, એની -1 ઘાત, 5ની 3 ઘાત અને 2ની -4 ઘાત. હવે આ -3 ઘાત થાય ગુણાકાર, આ 4 ઘાત થાય માઇનસ, તો એને કિંમત કરો 2ની -3 ઘાત, 5ની 3 ઘાત અને છેદમાં 2ની -4 ઘાત. -4 ઘાત ઉપર જશે, એટલે 1 ઘાત થશે, 2ની 1 ઘાત અને ગુણાકારમાં 5ની 3 ઘાત. તો એ પ્રકારે તેને ઘાત સ્વરૂપે તમે દર્શાવી શકો. કિંમત કરો, કિંમત શોધી કાઢવાની. એ જ પ્રમાણે આ કિંમત શોધો, તો આમાં પણ એવું જ છે. ઘાતાંક પહેલાં વહેંચી દો અને પછી તેની કિંમત શોધી દો. તો કેવી રીતે? 1ની -1 ઘાત, 3ની -1 ઘાત, -1 ઘાત, 4ની -1 ઘાત, એની -1 ઘાત. તો પહેલાં આ જે છે એ તમને સમજાવ્યું છે મેં. પહેલાં ડાયરેક્ટ કરો શું કરવાનું? એનો વ્યસ્ત કરી દેવાનો. તો આ 3 થશે, આ માઇનસ, એની ઉપર 4 થઈ જશે. બરાબર છે? તો આ થશે અને ઉપર કેટલા હશે? -1 ઘાત. તો -1ની -1 ઘાત, -1ની -1 ઘાત એટલે 1/-1ની -1 ઘાત, એટલે જવાબ આવશે 1. તો આ રીતે એનો જવાબ થશે. આનું તમે આટલા સુધીનું પુનરાવર્તન કરી લો. દરેક દાખલા ઉદાહરણના ગણો અને સ્વાધ્યાયમાંથી પણ દરેકના 1-2 દાખલા ગણીને પુનરાવર્તન કરો.